આજની જિલ્લા પંચાયત કારોબારી સમિતિમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી માનનીય જિલ્લા વિકાસ મંત્રી શ્રી આજની કર્મચારી શ્રીઓનું સ્વાગત છે. 29/11/2024 કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બાંધી આપવા બાબત. સમિતિની બેઠકની અમલવારી નોંધ વંચાણે લઈ બાંધી આપવા બાબત. પાંચમો મુદ્દો સર આપણી મુલતવી ગ્રાન્ટના અભાવે 6 નંબરનું સામાન્ય સભામાં કારોબારી 24-25 નું રિવાઇઝ બજેટ અને 25-26 નું ડ્રાફ્ટ બજેટ આગામી સામાન્ય સભા માટે આજની કારોબારીએ અનુમોદન આપ્યું, જે આપ સમક્ષ વર્ષની ઉઘડતી શિલ્લક અમારી 5,037 લાખ રૂપિયા હતી અને અંદાજિત આવક 24-25 ની સુધારેલી 3684.01 લાખ રૂપિયા, આમ કુલ 8,721.90 લાખ રૂપિયા થાય અને જેની સામે સુધારેલો ખર્ચ 3,830.16 લાખ રૂપિયા અંદાજેલો છે, જેમાં બાકી શિલ્લક 4,891 લાખ ઉમેરતા કુલ બજેટ આપનું 8,721.90 લાખ રૂપિયા રિવાઇઝ. હવે 25-26 ના નવા બજેટમાં અંદાજિત આવક 2806.90 લાખ રૂપિયા અંદાજેલી છે અને ગત વર્ષની શિલ્લક 4,891.74 લાખ રૂપિયા ઉમેરતા કુલ 7,698 રૂપિયા લાખ થાય છે અને જેની સામે 3,809.96 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજેલ છે નવા વર્ષ માટે. આમ સંભવિત બંધ શિલ્લક 3,888.68 લાખ રૂપિયા રહે છે. એ આજના બજેટની આ 25-26 ના નવા બજેટની અને 24-25 ના રિવાઇઝ બજેટના આંકડાઓ છે. આ બજેટમાં બહુ જ મહત્વની જોગવાઈ ઉડીને આંખે વળગી એવી, અમે પહેલીવાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા સદસ્યો કે સરપંચીઓ માટે એ લોકોને પ્રશિક્ષણ મળે, તાલીમ શિબિરનું આયોજન થાય. સરકાર કક્ષાએ ઘણી જગ્યાએ થતું હોય છે, એવું જિલ્લા કક્ષાએ પણ થાય. એના માટે પહેલીવાર 19 લાખ રૂપિયાની જોગવાઈ કરેલ છે. એવી જ બીજી આંગણવાડીઓની અંદર બાળકો માટે, ભૂલકાઓ માટે ડીશ ચમચી મળી રહે, પ્લસ એમને બનાવવાનો જે નાસ્તો છે એ એસએસના વાસણો આપવા માટે પહેલીવાર બજેટમાં અમે એની જોગવાઈ કરેલી છે. ટોટલ જોગવાઈ એની 65 લાખ રૂપિયા કરેલી છે. એ જ રીતે આયુર્વેદિક આપની સરકાર, અમારી સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને મોદી સાહેબ, અમારી પાર્ટીનો વ્યૂ જૈવિક ખેતી તરફ વધારે હોય છે અને એને પ્રોત્સાહન આપે એટલા માટે એની પણ પશુપાલન ક્ષેત્રે 10 લાખ રૂપિયા સ્પેશિયલ જોગવાઈ કરેલી છે. હોઇસ્ટ ટ્રેવિસ અને ફિક્સ ટ્રેવિસ પશુઓ માટેની જોગવાઈ કરેલી છે. પ્લસ 10 લાખ રૂપિયાની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલી વાર નવો હેડ ઉભો કરીને કરેલી છે. એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય મળે, ગરબા વગેરે હરીફાઈ આપણી સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે. પહેલી વાર એના માટે 7.5 લાખની જોગવાઈ કરેલી છે. પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નહોતા કરવામાં આવતી, 16 લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈ દવાખાનામાં કઈ તકલીફ પડી, આયુર્વેદિક દવાખાના જિલ્લાના 36 દવાખાના છે, એના માટે નવી જોગવાઈ કરેલી છે. એ જ રીતે જિલ્લાની આવક વધે એની ચિંતા કરીને આ વખતે પહેલીવાર પીપીપી મોડલે જગ્યાઓ બધી બહુ જ આખા જિલ્લાની અંદર સરકારની અમારી જિલ્લા પંચાયત અંતર્ગત ઘણી બધી જગ્યાઓ છે, જે પીપીપી મોડલ ડેવલપ કરવા માટેનું અલગથી 50 લાખ રૂપિયા હેડ એવું રાખેલું છે કે એ જગ્યાઓ સર્વે કરી શું લોકોના હિતમાં લોકોને ઉપયોગ થઈ શકે અને પંચાયતને આવક થાય એના માટે 50 લાખની જોગવાઈ કરેલી છે. એ જ રીતે જિલ્લા પંચાયતની જે જગ્યાઓ છે ત્યાં ફેન્સિંગની જરૂર પડશે, ત્યાં દિવાલની જગ્યાની જરૂર પડશે, ત્યાં એના માટે 50 લાખની જોગવાઈ કરેલી છે. એ જ રીતે આ વખતે બહુ જ પૂરની પરિસ્થિતિ કદાચ વડોદરા માટે અવિસ્મરણીય રહી, એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલીવાર 30 લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે કે તાત્કાલિક ધોરણે ક્યાંક પૂર રાહતના સમયે અથવા તો કાંસોની સફાઈની જરૂરિયાત પડે તો 30 લાખની જોગવાઈ કરેલી છે. આમ અમારો વડોદરા જિલ્લો, આપનો વડોદરા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીના બાળકો, આયુર્વેદિક દ્વારા વડીલો, વૃદ્ધો વગેરે તેમજ અમારી બાળકીઓ માટે, કન્યાઓ માટે પહેલીવાર જિલ્લા પંચાયત અંતર્ગતની જે શાળાઓ છે એમાં 8મા ધોરણમાં જે બાળિકાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવશે એના માટે પણ ઇનામી પ્રોત્સાહક માટે 7.5 લાખની જોગવાઈ કરેલી છે. આમ બજેટને સર્વાંગ સંપન્ન બનાવી વડોદરા જિલ્લો, આપનું વડોદરા જિલ્લો ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં જન સુખાકારીમાં લોકોના ઉત્થાન માટે વધુ કાર્યક્ષમ બને એવો વિનમ્ર પ્રયત્ન કરેલો છે અને લોકોના હિતમાં
અમે શક્ય એટલું બધું સારા પ્રયત્નો કરી અને અમારા અધિકારી શ્રીઓ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરીને જન સુખાકારીમાં વધારો કરશું.